राम राम खेडूत मित्रों, आपનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર. આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં હશો. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે જીરું હવે આગળ ક્યાં સુધી જઈ શકે છે. કારણ કે જીરું છે તે ઘણા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તો જીરુંની અંદર હવે શું મંદીનો માહોલ અટકી ગયો છે? અને અટકી ગયો છે તો જીરુંનો ભાવ ક્યાં સુધી જશે? અને આજે જીરુંની અંદર શું થઈ શકે છે તેજી મંદી? તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, સૌપ્રથમ નવા વર્ષના સર્વ ખેડૂત મિત્રોને હાર્દિક શુભકામના. અને નવું વર્ષ સર્વને માટે જે ખુશીમય, આનંદમય અને મંગલમય જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, સૌપ્રથમ વાત કરીએ જીરુંની અંદર ભાવ વિશે. શુક્રવારના દિવસે વાદા બજારની, તો શુક્રવારના દિવસે જે માર્ચ મહિનાનો વાયદો છે તે ખાસ કરીને ખેડૂત મિત્રો 28,055 રૂપિયા, જેની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો 150 થી 200 જેવી તેજી હતી. અને જાન્યુઆરી મહિનાનો વાયદો છે જે 30,900, જેની અંદર 700 થી 750 રૂપિયાની મંદી હતી. એટલે કે જે ખાસ કરીને ખેડૂત મિત્રો જીરું છે તે એક વખત જીરુંનો વાયદો આને આ જ વાયદો 1.5 થી 2 મહિના પહેલાં 65,000 ઉપર હતો. અને અચાનક જ જે 1.5 થી 2 મહિનાની અંદર જે 30 થી 25 થી 30,000ની મંદી આવી અને જીરું છે તે ફરીથી એક નીચે આવી ગયું અને જે ફરીથી 30,000 ઉપર કારોબાર કરવા માંડ્યું. એટલે કે જીરુંની અંદર જે તેજી આવી એના કરતાં મંદી જલ્દી આવી ગઈ એવું કહી શકાય. કારણ કે જ્યારે જીરું વધતું હતું ત્યારે એક પગથિયું છે તે વધતું હતું, પણ જ્યારે મંદી આવી ત્યારે 5 7 પગથિયા એક સાથે જ ઉતરી ગયું. તેવી રીતના જીરુંની અંદર મંદી આવી. કારણ કે જ્યારે તેજી આવતી હતી ત્યારે ધીરે ધીરે તેજી આવતી હતી. 1 દિવસ તેજી, 2-5 દિવસ ફરીને એક લેવલ ઉપર, 2-5 દિવસ ફરીને તેજી ફરીથી એમને. પણ આની અંદર જે ખાસ મિત્રો મંદી આવી તે અઠવાડિયાની સ્ટાર્ટિંગની અંદર મંદી આવે ત્યાર પછી જે 3-4 દિવસ તો 2,000 એટલે કે 5 દિવસની અંદર 10,000ની જે છે તે જીરુંની અંદર એકસાથે ઘટી જતા હતા. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, સૌપ્રથમ વાત કરી લઈએ સાથે સાથે ઊંઝાના ભાવ વિશે. જે ઊંઝાની અંદર જીરુંના ભાવ છે પ્રતિ 20 કિલોના તે 4,000 થી 6,718 રૂપિયા બોલાયા હતા જે શનિવારના દિવસે. એટલે કે જીરુંની અંદર લગાતાર જે 8,000-7,000ના ભાવ બોલાતા હતા ત્યાંથી જીરું નીચે આવીને હવે 6,000ના ભાવ બોલાવા લાગ્યા છે. એટલે હવે દરેકના મનમાં સવાલ છે કે જીરું ફરીથી શું 3,000-2,000 થશે કે નહીં થાય? તો તેના વિશે વાત ચર્ચા કરીએ. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જે જીરું છે સૌપ્રથમ તો મંદી કેમ આવી તેના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જીરું જે આપણે સ્ટાર્ટિંગની અંદર એવું વાતું હતું કે જીરું જે જડશે પણ નહીં, તેની ફ્રેમ બનાવીને રાખવી પડશે તેવું કહેવામાં આવતું હતું. પણ ખાસ કરીને ખેડૂત મિત્રો, વચ્ચે એક એવી ઘટના બની કે જે જીરું છે જે ચાઇનાથી 2 લાખ જે છે 2 લાખની જે આવક કરવામાં આવી ચાઇનાથી, જે આપણે એક્સપોર્ટ કરતા હતા તેના બદલે 2 લાખ ટનની જે 2 લાખની આવક થઈ. તેનાથી ખાસ કરીને ખેડૂત મિત્રો જે એક આપણને મોટી નુકસાની થઈ. કારણ કે આપણી દેશનું તો જીરું હતું જ, પણ સાથે સાથે વિદેશથી પણ ચાઇનાથી જીરું મંગાવવામાં આવ્યું. અને તે જીરુંની સાથે પછી તે જીરુંની નિકાસની માંગ ન નીકળતા અને સટ્ટા બજારોને કારણે જે ડબલ ટોપ બન્યો હતો. પણ જે ડબલ ટોપ બન્યા પછી એવું દરેકનું માનવું એવું હતું કે 50,000 સુધી જીરુંના ભાવ જશે, ફરીથી ત્યાંથી તેજી આવશે. પણ જીરું છે તે સટ્ટા બજારના હાથમાં હોવાથી એટલું પ્રેશર બનાવવામાં આવ્યું કે હાલ 30,000 સુધી પહોંચી ગયું. અને ત્યાર પછી ઉણામાં ઊણું કે જે એક વાવેતરનો આંકડાઓ આજે વાવેતરની શરૂઆત થઈ ગઈ. અને વાવેતરની શરૂઆત થતાં ખાસ ખેડૂત મિત્રો જે હાઈએસ્ટ રેકોર્ડ ઉપર છે તે જીરુંનું વાવેતર થયું. અને જે 12 લાખ હેક્ટરની અંદર જીરુંનું વાવેતર આ સિઝને થઈ ગયું છે. ખાસ ખેડૂત મિત્રો 12 લાખ હેક્ટર એટલે જે ઘણું કહેવાય. કારણ કે ગઈ સાલે 6 થી 7 લાખ હેક્ટરમાં હતું, તો પણ 70 થી 80 લાખ બોરી છે તે ઉત્પાદન
આવ્યું હતું, તો આ સાલે તો તેનાથી કેટલું જાય, એટલા માટે માર્કેટની અંદર જે છે તે અચાનક મંદીનો માહોલ આવી ગયો. તો હવે જીરુની અંદર શું થશે તેના વિશે વાત કરી લઈએ. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જીરુનું બેસ આવી ગયો છે કે નહીં તેના વિશે વાત કરીએ. તો જીરુની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો, આ એક સપોર્ટ લેવલ છે. આનાથી નીચે જાય તો 29,000 જાય તો જાય, અને ખાસ કરીને ખેડૂત મિત્રો 30,000 અહીંયાથી હવે જીરુની અંદર ફરીથી એક સપોર્ટ લેવલ બની ગયો છે. તો અહીંયાથી હવે જીરું છે તે ફરીથી તેજી તરફ જશે, અને ક્યાં સુધી જઈ શકે તેના વિશે વાત કરીએ. તો પહેલો લેવલ ખાસ કરીને ખેડૂત મિત્રો આપણું રહેશે 35,000નું. 35,000નો લેવલ તૂટે ત્યાર પછી 38,000 પછી ખાસ કરીને ખેડૂત મિત્રો જીરું છે તે ઉપર જવાની કોશિશ કરશે, અને 38,000નું લેવલ તૂટે એટલે ખાસ ખેડૂત મિત્રો પછી 42 થી 45 અને જે 48 થી 50,000 સુધીના ખાસ કરીને ખેડૂત મિત્રો આ લેવલ સુધી આપણને જીરું છે તે આ જાન્યુઆરી એન્ડ સુધીમાં આપણને જોવા મળી શકે છે. એટલે કે જીરું છે તે ફરીથી આપણને એક સારામાં સારી વેચવાલીનો એક મોકો મળી શકશે, જે નીકળવાનો ખાસ કરીને ખેડૂત મિત્રો જાન્યુઆરી એન્ડ સુધી 48 થી 50,000. તે કેવી રીતના થઈ શકે તેના વિશે પણ વાત કરીએ. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, હવે રમઝાનની ડિમાન્ડ ધીરે ધીરે આ વીકથી અથવા આવનારા વીકથી સ્ટાર્ટિંગ થઈ જશે. સાથે સાથે ચાઇનાની માંગ પણ હવે ધીરે ધીરે નીકળવા માંડી છે, કારણ કે ચાઇનાની અંદર ચાઇનીઝ ન્યૂ યર હોવાથી જે જીરું છે તે માંગ ધીરે ધીરે નીકળવા માંડી છે, અને આવનારા દિવસોની અંદર ઘરેલું ડિમાન્ડ પણ નીકળશે. અને હવે ખાસ કરીને ખેડૂત મિત્રો બીજી પણ એક બજાર ઉપર ઇફેક્ટ પડશે, તે થશે ખાસ કરીને ખેડૂત મિત્રો જે વાવેતરના બગાડના સમાચાર. જે ખાસ કરીને ખેડૂત મિત્રો હાલ છે તે વાવેતરના બગાડના જે ખાસ કરીને ખેડૂત મિત્રો ઉતરક છે, ગુલાબી ચરમી છે, કે તેવા ઘણા બધા રોગો જીરુની અંદર આવી જવાથી જીરુની અંદર ઘણું બધું નુકસાન જોવા મળી રહ્યું છે. એટલા માટે ખાસ કરીને ખેડૂત મિત્રો જીરુની અંદર આપણને એક સારી એવી મોટી ઉછાળો જોવા મળશે. અને ખાસ કરીને ખેડૂત મિત્રો હવે જો તેની અંદર માર્જિન પણ ઘટાડવામાં આવે તો સોનાની અંદર સુગંધ ભળી જાય તેવું થાય, કારણ કે હાલ 32 થી 34% જેવું માર્જિન છે. તે માર્જિન ઘટાડી દેવામાં આવે નવા વર્ષની સાથે, તો ખાસ કરીને ખેડૂત મિત્રો જીરુની અંદર અચાનક સારી એવી માંગ જોવા મળે. અને જ્યારે જીરુની અંદર નીચલા ભાવ જોવા મળ્યા છે ત્યારે ચાઇનાની મોટી ડિમાન્ડ આવી છે, કારણ કે ચાઇના છે તે તેવી જ તકોનો રાહ જોતો હોય કે જ્યારે સસ્તું ભાવ થાય ત્યારે એક સારો એવો માલ ખરીદી લેવો. ગયા સમયની અંદર પણ એવો થયો છે, અને હાલ પણ હવે એવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને ખેડૂત મિત્રો ગયા સાલે પણ આ લેવલ ઉપરથી જીરું છે તે 65,000 સુધી ગયું હતું. તો ફરીથી આ એક લેવલનું સપોર્ટ લઈ અને જીરું આગળ તેજી તરફ જશે, અને આજે પણ જીરુની અંદર તેજી રહેવાની સંભાવના છે. આજે જીરું છે તે 32,500 સુધીનો લેવલ એક વખત આપણને જોવા મળશે, ત્યાર પછી તેજી મંદી થાય તે જોવાનું રહ્યું. પણ ખાસ કરીને ખેડૂત મિત્રો ધીરે ધીરે હવે જીરુની અંદર તેજી જોવા મળશે, અને આપણને જે એક સારો એવો ભાવ મળશે જે આપણે વેચવાલી કરી શકશું. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ જાન્યુઆરી એન્ડ સુધી આપણને 48 થી 50,000 સુધીના ભાવ જોવા મળી શકે છે. આની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો પછી પ્લસ માઇનસ થઈ શકે છે, આવું મારું એક માનવું છે ખાસ કરીને ખેડૂત મિત્રો. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જ. ખેડૂત મિત્રો તમારા ઉપર અને તમારા રિસ્કથી આટલા દિવસ રાખ્યો છે, તો હવે પણ તમારા ઉપર જ ખાસ કરીને ખેડૂત મિત્રો જીરુંનું શું કરવું શું ન કરવું તે તમારા ઉપર જ છે ખાસ કરીને. અને સાથે સાથે આજે ઊંઝાની અંદર પણ જે ગોંડલની અંદર જીરું વેચાણ હતું તે આજે ઊંઝાની અંદર આવશે, ને જે ખાસ કરીને ખેડૂત મિત્રો ઊંઝાની અંદર પણ આજે ઊંચા ભાવો જોવા મળશે, તે ખાસ કરીને ખેડૂત મિત્રો જોજો જ. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જ. તો વધારે વિડીયો સાથે સાંજના મળીશું. તો આ વિડીયોની અંદર આટલું જ. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય. અને આટલા દિવસ હવે ખાસ કરીને ખેડૂત મિત્રો જીરું રાખ્યું છે, તો થોડા સમય હવે રાહ જુઓ તો આપણને એક સારો ભાવ મળશે. આભાર.